આજે તો મશીને આવતા માંડ માંડ બચ્ચા નકા હેન્ડલ મારવા પડત લ્યો. જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? તો હવારના સૂરજ નારાયણના દર્શન કરીને આવી ગયા પાછા દુકાને. એકચ્યુઅલી આપણે બ્લોગ બનાવવાનું થોડુંક મોડું થઈ ગયું તો જવાનું તો ખેતરે ટિફિન લઈને તો દુકાનના તાળું આડું કરીને નીકળી ગયા પાછા ખેતર તરફ. આવી ગયા પાછા ખેતરે. કોઈને ખાવું હોય તો કહેજો જરાક હો. કોઈ પાછા શરમમાં ના રહેતા હો લે. પાછા ખેતરે આવીને જોયું તો જીરામાં નીંદવાનું કામ ચાલુ હતું. એટલે બે અમાર નવો ફોન લાવો હે. હવે ફોન વાળી કામ ધંધીનો કરીને પાછા ખેતરેથી નીકળી ગયા પાછા ઘર તરફ. પણ આ શું રાજકુમાર તો હામાં જ ઉભા છે. એટલે તાર ગવા વાળા ક્ષેત્રમાં આટો મારતા હું. तेरा बाप यहाँ छोड़ कर गया था कि तेरी माँ? એકચ્યુઅલી અમારા ગામનું આર્યું તલાઈ છે, અંદર પાણી ઘણું છે, પણ અંદર કોઈ ડૂબચી મારવા વાળું નથી. લે પછી તો દુકાને આવીને જોયું તો કિરણભાઈ પણ બાઇક લઈને આવી ગયા હતા દુકાને. A few moments later. પછી તો હાબુ ને કાળો કરીને આવી ગયા પાછા દુકાને. પછી તો આવી ગયો કિશનભાઈ નો ફોન કે વસ્તુ હારી દેવા આવજો સામે. આમાં કઈ જોયું તો કિશનભાઈ પણ પહોંચી ગયા હતા. પણ લે આને તો બધી પકડાઈ દીધી. લે આને કે ચાર્જિંગ માં મિલ દેજી. લે बात तो सही है. હજુ તો ઘરે આવીને બધી ચાર્જિંગ હરખે નતા મિલી. પાછો ફોન આવી ગયો કે જવાનું છે ડીઝલ નાખવા. મશીનમાં ડીઝલ ઓછો હતો તો નીકળી ગયા ફટાફટ બાઇક લઈને ડીઝલ નાખવા. મારા ઓળ છે ભોય જગ્યા નહીં જડી તેમાં હારે માથે ચડી રહ્યા હારે. અમુક માણસો તો મારા ઓળ છે વાંદરા જેવો હોય. बात તો સહી है. પાછા બહાટી બોલાવતા આવી ગયા પાછા કેનાલે. ફટાફટ આવી ગયા પાછા મશીને આવીને ડીઝલ જોયું તો ડીઝલ તો હાવ ઓછો હતો. સારું કર્યું ફટાફટ આવી ગયા. નકા હેન્ડલ મારવા પડત. એટલે ફટાફટ ડીઝલ નાખી દે. નકા ખોટું બંધ થઈ જાય છે. આમ જોવો તો ખરી ઉતાવળમાં ડીઝલ જેટલું ઢોળાયું છે. સારું કર્યું મરકાવો ભેગા નહીં. નકા એવો જાપકાવો જ ને મશીનેથી ડીઝલ નાખીને આવી ગયા પાછા ઘરે આવીને જોયું તો સા આપણી માટે રેડી જતો. પછી તો આપણે જવાનું થઈ ગયું. જવાનું તો તેલનો ડબ્બો અને ગોળ લેવા. હાથ ટાણે તો તમે ગમે કરો જો ટ્રાફિક તો તમને જડી જ રહે. પણ એટલે આ શું, આ તો દુકાન જ બંધ છે. આપણો ભેગા આવેલા હતા કારુભાઈ બે નીકળી ગયા પાછા ઘર તરફ. અને હા મિત્રો, અમારો બ્લોગ સારા લાગતા હોય તો લાઈક ફોલો શેર કરતા જાજો. અને તમે ના કરો તો તમારા બાયડીને સોગન છે લે.